અત્યારે તમને ફરવા જવાનું મન થાય તો કયા રાજ્ય બાજુ ફરવા જાવ? તો દરેક ને ખબર પડશે, દરેક ને ખબર અગર આ લોકો ફરવા જાય ને તો પેલું રાજ્ય છે એવું પસંદ કરશે. પણ એ તો એમને ખબર છે. અત્યારે જો એમના વિચાર આવી ખબર છે કે આ લોકોના મનમાં કયું રાજ્ય આવશે ફરવા, અને તમે જોવાની તો જાહેર કરવાની જરૂર નહીં. પણ એમાં ખાસ ભાઈ બંધુ તમે ફરવા જતા હોય એમાં વિડીયો બી દીધી બીડી પીધેલી. તમે અનુભવ નહીં, તમે અમને શીખવાડેલું. મેં કોઈ દિવસ એવો સ્વાદ ચાખેલો નહીં. તમે લઈને આવતા હતા ને, તમારો ગલ્લો હતો ને, પણ પીવડાવતું હતું કોણ? એ વસ્તુ તો ક્યાં નંબરની વસ્તુ છે, પીવડાવતું હતું આપણે રાજુભાઈ હતા આપણે. કુલ કેટલું ભણ્યો? 10 પાસ. 10 પાસ કરી નોકરી હું હંગાત કરતો. આપણે અનમોલ ક્લબની જ્યારે હોટલમાં નોકરી સ્કૂલમાં હંગાતમાં બે નોકરી, કેમ કે હવાની ડ્યુટી અને હોટલમાં કેવું કે 11 વાગ્યા પછીનો ટાઈમ, મને 12 વાગ્યા પછીનો હતો. 1 વાગે જવાનું અને 11 વાગે રાતે પછી તઈ હુઈ રહેવાનું, સવારમાં આવીને સ્કૂલે. એવી નોકરી કરી. વાહ. અમુક લાગે એમ, અમુક આપણા પોતાના શોખ માટે. મેં ગયા વર્ષે નોકરી કરી છે અમૂલ ની અંદર. હું એવું કહેવા માંગુ છું, દિલથી કામ કરો ને એવો ધંધો કરો. ખેલ લાગે એવું કામ કરો કોઈ પણ. જતા તારે એક ઘડિયાળ વારે ઘડી અત્યારે આપણે ઘડિયાળ હમું જોતા નહીં. અત્યારે અમુક સમય 4 કલાક નીકળી જાય, 5 કલાક નીકળી જાય, પણ ઘડિયાળ હમું જોવાનો આપણને ટાઈમ ના હોય. અને એ નોકરીનો સમય કેવો હોય ને કે દિવસમાં 1000 વખત જોતા હોય કે યાર 5 મિનિટ જોતા હોય. મને ખરેખર મને ખુદને ખ્યાલ કે જે જીવનનો કોઈ કડવો અનુભવ જે તને એમ થઈ ગયું કે આ મેં ખોટું કર્યું, આવું મારે ના કરવું જોઈએ, અને મારે તું પછતાવો થયો હોય કે મારે આ નતું કર્યા જેવું જીવન. મોટો પ્રશ્ન છે કે જિંદગીની અંદર પેલો અનુભવ ભણતર છોડના. હા, એ પેલો મોટો મારો સેમ એક નાની ઉંમરમાં લગ્ન કરી નાખ્યા. નિહાર જતા તારે અમુક વ્યસન કર્યા હોય એવા વ્યસન ના વ્યસન ઘણા છોકરો અત્યારે કરે. અત્યારે કરે એવું નહીં, પણ એ વખતે આપણને આવી બધી કેમ આપણા પપ્પા ભણેલા નથી એટલે આપણને